ધોરાજીમાં ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા લેટર કાંડનો મામલો. ધારાસભ્ય સામે ગંભીર આક્ષેપ કરતો લેટર સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. 2000 થી 3000 જેવી રકમના ઉઘરાણા કરતા હોવાનો ઉલ્લેખ. સમગ્ર બાબતે ધારાસભ્ય પાડલિયાએ મીડિયા સમક્ષ નિવેદન આપ્યું. મહેન્દ્ર પાડલિયા ધારાસભ્ય. વારંવાર તમારા નામનો જે લેટર છે તે બહાર પડે છે ભ્રષ્ટાચારમાં, શું કહેશો આ બાબતે? અમારા હિતશત્રુઓ અથવા તો પાર્ટીના અથવા તો પાર્ટી બહારના કોઈ પણ દ્વેષથી પીડાતા અથવા તો કોઈ પણ જાતની ઈર્ષાથી પીડાતા હિતશત્રુનું આ કોઈ કામ છે અને મારી પ્રતિષ્ઠાને નુકસાન કરવા માટે મને બદનામ કરવાના ઈરાદાથી આ પ્રકારની પત્રિકા વાયરલ કરવામાં આવે છે. નગરપાલિકાની ચૂંટણી વખતે પણ આવી પત્રિકાઓ વાયરલ થયેલી અને એના જ ભાગરૂપે એવા જ કોઈ તત્વો દ્વારા આ પ્રકારની પત્રિકાઓ બહાર પાડવામાં આવી છે. તો સાહેબ, ઘણા બધા એવા મુદ્દા લખેલા છે, તમારી આક્ષેપ કરવામાં આવ્યા છે, વારંવાર તમારું જ કેમ લેટર વાયરલ થાય છે? ના, અમારા બીજા પદાધિકારીઓ માટે પણ અગાઉ પત્ર વાયરલ થયેલા છે અને આ બાબતે અમે જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી છે અને તપાસ માગી છે અને જવાબદાર વ્યક્તિ સામે કાયદેસરના પગલાં લેવા માટે પણ રજૂઆત કરી છે. આજરોજ મારા વિરોધમાં આક્ષેપ કરતી કેટલીક પત્રિકાઓ વાયરલ થયેલી છે. એ બાબતે મારે સ્પષ્ટ કહેવાનું છે કે આ પ્રકારના જે આક્ષેપો છે એ તદ્દન પાયા વિહોણા અને તર્કહીન છે. આ આક્ષેપ કરનાર એ કોઈ હિતશત્રુ, કોઈ દ્વેષથી પીડાતા કે ઈર્ષાથી પીડાતા એ કોઈ વ્યક્તિનું આ કારસ્તાન છે. આ પ્રકારની પત્રિકાઓ નગરપાલિકાની ચૂંટણી પહેલાં પણ વાયરલ થયેલી. નગરપાલિકાની ચૂંટણી કે ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો ત્યાર પછી પણ આવી પત્રિકાઓ બહાર પાડવામાં આવી હતી અને આ કોઈ હિતશત્રુનો છે ને આ બાબતે જિલ્લા પોલીસ વડાને તપાસ કરવા માટે પણ રજૂઆત કરેલી છે.